કેમ છો ગાઈઝ? આઈ હોપ બધા મજામાં હશો. તો સ્વાગત છે ફરી એકવાર તમારું બધાનું પ્રિન્સ કાછડિયાના મિની બ્લોગમાં. તો ભાઈ આજે અમારા સાગરભાઈનો બર્થડે હતો. તમે રાતનો બ્લોગ પણ જોયો હશે. સાગરભાઈને મળી હતી સરપ્રાઈઝ, અને અત્યારે સરપ્રાઈઝનો અંત આવી ગયો છે. હવે સરપ્રાઈઝમાં આપણે એવું રાખ્યું છે બીજું સરપ્રાઈઝ જેવું તો નથી, પણ આપ તો સાગરભાઈનો બર્થડે છે એટલે સારું સારું ખાવાનું તો ભાઈ જોઈએ ને. સાગરભાઈ છે અમારા શોખીન ખાવાના સ્પેશિયલ. તો ચાલો જોઈએ આપણે રસોડા બાજુ શું શું બનાવ્યું છે, શેનો પ્રોગ્રામ છે. સાગરભાઈ બેસી ગયા છે. હા મારા સાગરભાઈ, સર્વપ્રથમ તો સાગરભાઈ હેપી બર્થડે. તમને રાતે કાલ રાતનો અમારો પ્લાનિંગ કેવો લાગ્યો તમને? ખૂબ સરસ લાગ્યો ને મિત્રો. તો આજે અમારી ઘરે છે ને સેન્ડવિચ નો પ્રોગ્રામ છે. આ બધા કામ અલગ અલગ કરવા મળ્યા છે. આ સેન્ડવિચ ઘરે બનાવીને અમારે જવાનું છે બહાર ક્યાંક જમવા, અને ક્યાં જમવા જવાનું ને લોકો હોય તો મીડિયામાં શેર સુધી તમારે જોડાઈ રહેવું જોઈએ, તો તમને ખબર પડશે. અને સેન્ડવિચના કાર્ત કરતા ધરતા છે મારા ભાભી. હા, આવી જાવ બધા ગ્રીન સેન્ડવિચ ખાવા માટે. ગ્રીન સેન્ડવિચ ખાવા માટે ભાઈ પહોંચી જજો. અને ભાઈ અમારા બેન આવ્યા છે ભીમ 11 કરવા માટે. સ્પેશિયલ કટર લઈને બેસી ગયા છે. અને ભાઈ કટર મશીન લઈને બેસી ગયા છે. ભાઈ હું પીસો તમે? હું આમાં કોબી ને ગાજર ક્રશ કરું છું. કોબી ગાજરનું ક્રશિંગ ચાલે છે. અહીંયા બટેકા ફોલાય છે. વાહ વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે. અને આપણે ભાઈ એવું અભિમાન નહીં કે બર્થડે હોય એટલે કામ નહીં કરવાનું. આપણે બટાકા ફૂલો બેસી જવાનું ભાઈ. ભાઈ બાયુ પ્રેમી છે એટલે વાંધો નથી. બાયુને સપોર્ટ કરે છે, સારું છે. સારું છે. આજ બેઠા છે બટેકા ફોલવા, ચાતો કે બાયુ પ્રેમી છે. લે બાય કોઈ દી કામ જ નથી કરાવતી. કરાવું શું સાથે? હે હાકે ના તો જો જોયું, બિચારાને કેવી ના પાડે છે. ના પડાવડાવે છે, પાડતો તો નથી. કરાવડાવે છે કે સાગર ખરેખર કરાવે છે. પણ હું આમ જો ઈ કરાવે છે ઈ વાત હતી, પણ હું એમ નથી કોઈ દી કહેતી કે તમે આ કરી દો એમ. ઈ સામેથી બેસી જાય. ઈ સામેથી મને કરવા લાગે બધું. એટલો છોકરો મારો સમજદાર છે કે છોકરો પોતાને ઘરમાં શું શું ચાલે છે, શું બનાવે છે આઈટમમાં, તો આપણે એમાં થોડુંક હેલ્પ કરાવી, એમ એનું નોલેજ છે. આઈટમ ખાવી હોય નવી નવી નવી, પછી એ થોડી થોડી મદદ કરાવી પડે. એટલે છોકરાઓ મારા સપોર્ટિવ છે કે ઘરમાં મદદ પણ કરે છે. હું પણ આ બાયુને સંતોષ નથી થતો બાપા. છોકરાઓ કાલથી વાસણ મૂકી દેશે, પોતું મારી દેશે. એટલે તમે કોઈ હાજર ન હોય તમે એ પણ કરી દઈએ છીએ. એવું ન હોય, હાજર હોય તો કોક દી કેમ કે આજ તમે કેવો પોરો તમારો. પૂછી જો આ સામે બેઠી જ છે. મને કોઈ દી નથી સવારમાં ભાખરી બેન મને કરી દેવી છે કે નથી કરી દેતા? કરી દે છે, રોટલી પણ બનાવી દે છે. પોતા મારી દે છે કે નથી મારી દેતા? હા, મારી દે છે. આ મમ્મી ઉભા. મમ્મી આય મને નથી મારતી જોઈ. તમને આ પોતા મારીને પછી વાળે હોતે દેવી છે કે નથી દેતા? આમ જો આ છે ને એકચ્યુઅલીમાં આપણું માને નહીં. આ બધા આપણે તમારી સામે છે. આ બધું આપણે આપણે આ વિડીયોમાં બધાનું આવી ગયું છે. વિડીયોમાં બધાનું આવે છે. વિડીયોમાં આવે રોટલી કરતા હોય ઈ તો શીખવી હોય એટલે કરે. હાલો જાવ હોય હાલો મમ્મી પ્લીઝ ટેબલ. આય મમ્મી ભેગા થાવ કેપ્સિકમ. ચાલો આપણે આ સાઈડ આઈટમ બધી મસ્ત મજાની તૈયાર થવા જઈ રહી છે. અને પ્લાન છે ભાઈ ગ્રીન સેન્ડવિચ બની જાય એટલે અમે જવાનું છે. ગુલાબ નો તો થોડું બતાવીશું. વિડીયોના એન્ડ સુધી ભાઈ જોવાનું ભૂલતા નહીં. ફાઇનલી મસ્ત મજાની ભાઈ જે સેન્ડવિચ શેકાઈ રહી છે. એક બાજુ બેન સેન્ડવિચનો મસાલો અંદર ભરે છે. દ્રશ્યમાં તમને પણ દેખાતું હશે. હવે બસ ટૂંક સમયમાં જ ભાઈ અમારે જવાનું છે એક મસ્ત મજાની જગ્યાએ. સુરતમાં અવારનવાર આ લોકો બધા જતા હોય છે, શનિ રવિની રજા હોય તો આપણે ટ્રાય કરીએ કે એવું લાગે છે. અમારી જગ્યા જોવા માટે વિડીયોના એન્ડ સુધી બેઠા રહેજો. અને મસ્ત મજાની સ્મેલ પણ અત્યારે આવે છે એટલે ભૂખ બહુ લાગી ગઈ છે. તો બેન તમે એવું તે શું નાખ્યું છે મસાલામાં કે અમને આમ ખાવાની આમ બહુ ઉત્સુકતા છે? અમારો મસાલો એકદમ હાઇજેનિક છે અને બધી ઘરની જ વસ્તુ એડ કરેલી છે. લારી કરવી છે? હા, અમે લારીમાં પણ ચાલશું તો અમારું વધારે સેલિંગ થાય. નાખી દઈશું લારી આપણે. ઓકે, તમારે ઈને આપણે જરીક વાત કરીશું. નો પ્રોબ્લેમ. આ લારીનું નામ રાખશું, શું રાખશું? મોનિકા એન્ડ તુષાર ગ્રીલ સેન્ડવિચ વાળા. ઓકે ભાઈ, ચાલો આપણે નવી જગ્યાએ જઈશું, ત્યાં આપણે બ્લોગ બનાવીશું. વિડીયો એન્ડ સુધી બના રહેજો. અમે આવી ગયા છીએ એક મસ્ત મજાના લોકેશન છે આપણે પૂણા ગામ કેનાલ રોડ અને એનું રિંગ રોડ. પાણી એક બોટલ રાખો. કયું છે? શું નામ છે? છે રોયલ એથિક્સ પાર્ક. એથિક્સ પાર્ક. ત્યાં આપણે બેઠા છીએ રોડ સાઈડ. અરે ભાઈ મજા એવા કરે છે. ભાભી એવા સીધા બેસણામાંથી હાલે. પ્લાનમાં ચેન્જીસ આવી ગયો હતો. બેસણામાં જવાનો હતો, એક ગાડી અમારી રહેલા રવાના થઈ ગઈ હતી અને એકલો કરી દે અમે લઈને આવ્યા છીએ સેન્ડવિચ, ચટણી અહીં રાખવાની, સોસ, બે ત્રણ ડીશ ગ્રીન ચટણી છે
ગ્રીન ચટણી છે, સોસ છે, કેરી, આંબલીની ચટણી છે. એના અમારો પ્રિયાંશભાઈ નીંદરમાંથી ઉઠાડીને લાવ્યા છે ઉતો તો હે દીદી. ઘડીક હોતો હતો ને ઘડીક પછી ખેલ કર્યા હતા ભાઈ ઉઠી ગયો પાછો. ના કરવાનું ચાલુ કર્યું હતું ઘડીક કા પવન બહુ છે. કાંઈ ગટુડી કેવો સાનમુનો બેસી ગયો છે એના થાય કે મને આગળ ગ્રીન સેન્ડવિચ કરવા છે પણ તારા હજી વાર છે હજી આપણે એક વર્ષમાં 3-4 દિવસની વાર છે પ્રિયાસ રે હે કે હું ખમું ઘડી ભાઈ આવું કંઈક થયો મારા મજા આવે કરે ભાઈ સાગરભાઈનો બર્થડે છે ભાઈ હેપી બર્થડે સાગરભાઈ વન્સ અગેન થેન્ક યુ ભાઈ. ભાઈ હેપી બર્થડે વિશ કરી દેજો ભાઈ સાગરભાઈને બધાય હાલો હવે આવી ગયો છે. સેન્ડવિચ આવી ગઈ છે, સેન્ડવિચ આવી ગઈ છે છાશ છે, બધું તમને કીધું તેમ રિંગ રોડ આવી ગયા, મજા જ આવવાની. પૂણા કેનાલ વાળો રિંગ રોડો ભાઈ અને બાપુભાઈ મજા દેવા કરે સારી બાજુ ભાઈ પબ્લિક દેખાય છે ભાઈ અને બધા છે ને ભાઈ નાસ્તો પાણી કરવા આવ્યા છે બધાનું સાંજનું ડિનર લઈ લઈને અને ભાઈ દેશની છાય શું આ અઢી લીટરના બાટલા જો આગળ ઉલળવાની ઉલળવા સિવાય વાત નહીં બીજી એમાં છાશનો મસાલો ભાઈ પપ્પાની છે. પપ્પા પાસે રેવા દે હે. તો આવી ભાઈ કંઈક મોજ છે અમારી ખમું ઘડી. આપી જ દો લાવો હાલો ભૂખ લાગી જ છે હવે બહુ ભૂખ લાગી છે. તો ઈ યમ્મી સેન્ડવિચ. ટાઈમના વાણા વીતી ગયા છે બાપા 9 ઉપર થઈ ગયું છે હવે લાવો. તમે બે જણા ગયા ને એટલે મને મોડું થઈ ગયું તાત્કાલિક પછી જવું પડે એમ હોય તો જવું પડે ને. હા એ તો કાંઈ વાંધો નહીં આ બેસનામાં ડાયરેક્ટ આવ્યો છે એટલે વ્હાઈટ ડ્રેસ એટલે કોઈ ક્વેશ્ચન ન પૂછવા એવા કે ભાઈ હું કામ આવ્યા હતા વ્હાઈટ કપડાં કેમ પહેર્યા કપડા બદલાવાનો ઘરે પપ્પાનો ભરીને ઓલમાં જાવ. છે તો ભાઈ આમાં ગાડીઓ જોવો તમે છે ને ભાઈ જલસા છે ને ભાઈ બધા ડીશમાં નાખી દેવો. આ બધે ભાઈ છે ને આ રવિવાર છે અને રોડ સાઈડ ભાઈ કુદરતી વાતાવરણમાં ભાઈ ખાવા માટે આનંદ લેવા આવ્યા છે તો ચાલો હવે અમારી ગ્રીલ સેન્ડવિચ ખવાઈ ગઈ છે. ખાધા પછી થોડુંક પાચન કરે છે. પ્રિન્સભાઈ ક્રિયાંશ ને પાચાવે છે, રમાડે છે. જો ખુલ્લા આસમાનમાં ક્રિયાંશ ને ઉભો રાખ્યો છે, મજા આવે છે. મસ્ત મજાની સેન્ડવિચ ખાઈ લીધી છે સેન્ડવિચ બની એકદમ ડિલિશ છે અને સ્પાઈસી ભાભીજીએ બનાવી હતી એને તો થોડી ઘેડકી ચાલુ થઈ ગઈ હતી કે બહુ લાગી ગઈ છે કેમ થાય છે બળે છે પેટમાં આવે અત્યારે નથી બળતું. પેલા મને બહુ આમ થાળું લાગ્યું. જો આને નાનું બાળ પણ યાદ આવી ગયું છે અને ભત્રીજાને એવું જોઈને નહોતું, ઈ નાના હતા ને ત્યાં ઘૂઘરો નહોતો ને એટલે રમી હતી. હા જો પપ્પા જો એને આવા બા લાડવામાં ઘૂઘરો નહોતો લાવ્યા એટલે બા લાવ્યા હતા હો બા કુકડો લાવ્યા હતા કુકડો હશે આવો ઘૂઘરો બા નહોતા લાવ્યા. એ બધી મોજ છે ભાઈ અને ભાઈ આવી ગયા હતા આમ જો દાદા પવન એ પસાવે બાકી છે. એમ છે હો ભાઈ. સેન્ડવિચ પસાવે. એ આ જો કરો. એટલું બધું તો નહીં. બસ હો, નહીં સટકી જાય કયક. તો ભાઈ આવું કંઈક છે એ આમ જો એના મમ્મી જો પણ પવનમાં કે છોકરો ન ઉડી જાય લ્યો તો ભાઈ આવી કંઈક મોજ છે અમારી કહીએ સમજો. આ એના મમ્મી છોકરા ઉપર કાળો જુલમ ગુજારે છે નથી જાવું. આલું કરું. હાલ બીજા એટલે તું રહેવા દે હાડકા કડી દા ના પાડે ઓલો ક્રિયા છે આમાં ગરજ મમ્મી તમે નહીં બધા ઊભા કેમ થઈ ગયા બીજા પાછા ઓડિયન્સ પ્લીઝ સિટ ડાઉન ભાઈ એક્સપિરિયન્સ રહ્યો છે અમારો જોરદાર કેવું ભાઈ એક્સપિરિયન્સ રહ્યો તારો બર્થડે નો સરસ. ખૂબ સરસ તું કઈ કહેવા માંગશો તમારા વાઈફને બોલાવી લીધા હેલો એક્સક્યુઝ મી મિસિસ પરિતા કમ હિયર હા બોલો. સાગરભાઈ તમને કંઈક કહેવા માંગે છે કાંઈ નહીં, બીજી વાર પાછા કંઈક બનાવીને પાછા આવશું આપણે. બસ ખાલી એટલું જ કેવું હતું પૂરે કરો બર્થડે નો ઠંડી તો ખાવ. આ તો ઠંડુ અત્યારે રસ્તામાં આપણે કેન્ડી ખાવાની છે. કેન્ડી નથી ખાય. કાંઈ નહીં, આપણે ઠંડુ પી લે. કોકો પીવો માં કોકો પીવો. છોકરા રહે તો સારું લાગે આ મોટા રહે સારું લાગે કઈ તો ચાલો ભાઈ આપણો ભાઈ આજનો વ્લોગ અહીં પૂરો થાય છે અને ભાઈ હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી નાખજો લાઈક શેર કરવાનું પણ ભૂલતા નહીં અને મળજો હવે પછીના નેક્સ્ટ ગુડ નાઇટ, આવજો શુભરાત્રી ગુડ નાઇટ ટાટા કહી દો ટાટા શુભરાત્રી. ટાટા